નમસ્કાર દોસ્તો, જય હિન્દ જય ભારત। સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજે આપણે એક એવા મહત્વના મુદ્દા વિશે વિગતવાર વાત કરવાના છીએ જેનો સીધો સંબંધ દેશના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો સાથે જોડાયેલો છે। મિત્રો, કોરોના મહામારી દરમિયાન જાન્યુઆરી 2020થી જૂન 2021 સુધી રોકી રાખવામાં આવેલા 18 મહિનાના બાકી મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ અને પેન્શનરો માટેના ડીઆર એરિયર્સની આજે આપણે વાત કરવાના છીએ। તો મિત્રો, છેલ્લા ઘણા સમયથી 18 મહિનાના બાકી ડીએ અને ડીઆર એરિયર્સને લઈને કર્મચારીઓ, પેન્શનરો અને વિવિધ સંગઠનો દ્વારા સતત માંગણી કરવામાં આવી રહી છે કે ઘણા લોકોના મનમાં આજે પણ પ્રશ્ન છે કે આખરે આ 18 મહિનાની બાકી રકમ મળશે કે નહીં મળે। તો સરકારનું અત્યાર સુધીનું વલણ શું છે અને ગુજરાત રાજ્યના પેન્શનરો માટે આ મુદ્દાની વર્તમાન સ્થિતિ શું છે? આજે આપેલી માહિતીના આધારે આપણે આ તમામ મુદ્દાઓને સરળ ભાષામાં સમજવાનો પ્રયાસ કરીશું। તો સૌથી પહેલાં સમજીએ કે આ 18 મહિનાનો એરિયર શું છે। તો કોરોના મહામારી દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા જાન્યુઆરી 2020થી જૂન 2021 સુધીના સમયગાળા માટે કર્મચારીઓ અને પેન્શનરોના ડીએ અને ડીઆરમાં થનારા વધારાને રોકી રાખવામાં આવ્યા હતા। એટલે કે આ સમયગાળા દરમિયાન મોંઘવારી ભથ્થાના વધારાની ચૂકવણી કરવામાં આવી ન હતી। આ જ સમયગાળાની બાકી રકમને સામાન્ય રીતે 18 મહિનાના ડીએ એરિયર્સ તરીકે ઓળખવામાં આવે છે। હવે અહીં સૌથી મહત્વની વાત આવે છે। આપેલી માહિતી પ્રમાણે નાણાં મંત્રાલય દ્વારા સંસદમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે કોરોના મહામારી દરમિયાન સરકાર પર રાહત કાર્યો અને વિવિધ કલ્યાણકારી યોજનાઓના કારણે મોટો નાણાકીય બોજ આવ્યો હતો। આ નાણાકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 18 મહિનાના બાકી ડીએ અને ડીઆરની રકમ હાલમાં ચૂકવવી શક્ય નથી એવું સરકાર તરફથી જણાવાયું હતું અને જણાવાયું છે। મિત્રો, એટલે અહીં એક વાત ખૂબ જ સ્પષ્ટ રીતે સમજવી જરૂરી છે કે 18 મહિનાના બાકી ડીએ અને ડીઆરની રકમ અંગે સરકાર તરફથી કોઈ ચૂકવણી જાહેર થઈ ગઈ છે એવું માનવું યોગ્ય નથી। આપેલી માહિતી પ્રમાણે હાલમાં સરકારનું વલણ નકારાત્મક છે અને બાકી રકમ ચૂકવવાની કોઈ યોજના હોવાની સ્પષ્ટતા કરવામાં આવી નથી। હવે વાત કરીએ કે આ સમયગાળા દરમિયાન સરકારને કેટલી બચત થઈ હતી। તો આપેલી માહિતી પ્રમાણે જાન્યુઆરી 2020થી જૂન 2021 વચ્ચે ડીએ અને ડીઆર રોકવાથી સરકારને અંદાજે રૂપિયા 34,400 કરોડની બચત થઈ હતી। કોરોના મહામારી મુશ્કેલ સમયમાં આ નાણાંનો ઉપયોગ રાહત કાર્યો અને અન્ય જરૂરી સરકારી કામગીરીમાં કરવામાં આવ્યો હતો। મિત્રો, કોરોના મહામારીનો સમય દેશ માટે ખૂબ જ મુશ્કેલ હતો। આરોગ્ય ક્ષેત્રથી લઈને અર્થતંત્ર સુધી અનેક પડકારો ઊભા થયા હતા। સરકાર દ્વારા પણ વિવિધ રાહત યોજનાઓ અને કલ્યાણકારી કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ સમગ્ર પરિસ્થિતિના કારણે સરકારી નાણાકીય વ્યવસ્થા પર મોટો બોજ પડ્યો હતો અને આ જ કારણને આધારે 18 મહિનાના ડીએ અને ડીઆર એરિયર્સ અંગે સરકાર દ્વારા ચૂકવણી કરવામાં આવી નથી। પરંતુ કર્મચારીઓ અને પેન્શનરો દ્વારા આ મુદ્દો છોડવામાં આવ્યો નથી। નેશનલ કાઉન્સિલ એટલે કે JCM સહિત વિવિધ કર્મચારી સંગઠનો અને પેન્શનર એસોસિએશનો દ્વારા આ બાકી રકમની ચૂકવણી માટે સતત રજૂઆતો કરવામાં આવી છે। વડાપ્રધાન અને નાણાં મંત્રાલય સમક્ષ પણ આ મુદ્દો રજૂ કરવામાં આવ્યો છે। કર્મચારીઓ અને પેન્શનરોની મુખ્ય માંગ એ છે કે કોરોના સમયગાળા દરમિયાન રોકવામાં આવેલી આ રકમનો યોગ્ય નિર્ણય કરીને તેમને ચૂકવવામાં આવે। હવે મિત્રો, આપણે વાત કરીએ ઓગસ્ટ 2026ની વર્તમાન સ્થિતિ વિશે। તો આપેલી માહિતી પ્રમાણે હાલમાં આ 18 મહિનાના બાકી ડીએ અને ડીઆર એરિયર્સનો મુદ્દો હજુ પણ ચર્ચામાં છે। ખાસ કરીને 8મા પગાર પંચની રચના અને તેની ભલામણોને લઈને જ્યારે ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે કર્મચારી સંગઠનો દ્વારા જૂના બાકી એરિયર્સનો મુદ્દો પણ ઉઠાવવામાં આવી રહ્યો છે। આ બાબત પેન્શનરો માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે ડીએ સાથે પેન્શનરો માટે ડીઆર એટલે કે મોંઘવારી રાહતનો પણ સંબંધ છે। તેથી જ્યારે 18 મહિનાના બાકી ડીએની વાત થાય છે ત્યારે પેન્શનરો પણ તેમાં પોતાની બાકી ડીએના મુદ્દાને જોડીને સરકાર સમક્ષ રજૂઆત કરી રહ્યા છે। હવે વાત કરીએ ગુજરાત રાજ્યના પેન્શનરો વિશે। તો આપેલી માહિતી પ્રમાણે ગુજરાત રાજ્યના પેન્શન મંડળ દ્વારા પણ રાજ્ય સરકાર સમક્ષ બાકી એરિયર્સની ચૂકવણી માટે રજૂઆત કરવામાં આવી છે।
પરંતુ આ મુદ્દો કેન્દ્ર સરકારના નિર્ણય સાથે પણ જોડાયેલો હોવાથી હજુ સુધી કોઈ અંતિમ ચૂકવણી અંગેની જાહેરાત થયેલી નથી. અહીં ગુજરાતના પેન્શનરો માટે ખાસ વાત એ છે કે માત્ર સોશિયલ મીડિયા પર ફરતી કોઈ પોસ્ટ અથવા અફવાને આધારે એવું ન માનવું કે 18 મહિનાનું આખું બાકી ડીએ અથવા ડીઆર હવે ખાતામાં જમા થઈ રહ્યું છે. કોઈ પણ ચૂકવણી અંગેનો સત્તાવાર નિર્ણય અથવા સરકારી જાહેરાત આવે ત્યારે જ તેની ખાતરી કરવી ખૂબ જ જરૂરી બને છે. મિત્રો, ઘણા પેન્શનરો અને કર્મચારીઓના મનમાં એક સવાલ એ છે કે જો સરકારને 18 મહિનાનું ડીએ અને ડીઆર ચૂકવવાનું હોય તો શું આખી રકમ એકસાથે મળશે? તો આ અંગે આપેલી માહિતીમાં હાલમાં કોઈ સત્તાવાર ચૂકવણી પદ્ધતિ જાહેર થયેલી નથી. એટલે એકસાથે ચૂકવણી થશે, હપ્તામાં થશે કે પછી કોઈ અલગ વ્યવસ્થા થશે તે અંગે હાલમાં ચોક્કસ માહિતી હોવાનો દાવો કરી શકાય નહીં. એટલે મિત્રો, આ મુદ્દે આપણે ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે. ખાસ કરીને જ્યારે કોઈ કહે છે કે 18 મહિનાનું ડીએ એરિયર્સ ચોક્કસ તારીખે ખાતામાં આવશે અથવા સરકાર દ્વારા ચૂકવણી શરૂ થઈ ગઈ છે ત્યારે તેની સત્તાવાર પુષ્ટિ કર્યા વગર વિશ્વાસ ન કરવો જોઈએ. હવે આ સમગ્ર વાતનો સરળ સાર સમજીએ તો જાન્યુઆરી 2020થી જૂન 2021 સુધીના 18 મહિનામાં ડીએ અને ડીઆર રોકવામાં આવ્યા હતા. આ સમયગાળાની બાકી રકમને લઈને કર્મચારી અને પેન્શનર સંગઠનો સતત માંગ કરી રહ્યા છે કે આપેલી માહિતી પ્રમાણે સરકાર દ્વારા હાલમાં આ બાકી રકમ ચૂકવવાની કોઈ યોજના ન હોવાનું જણાવાયું છે. કોરોના સમયગાળા દરમિયાન સરકારને અંદાજે ₹34,400 કરોડની બચત થઈ હતી અને તે સમયની નાણાકીય પરિસ્થિતિને આ નિર્ણય સાથે જોડવામાં આવી છે. આ સાથે 8મા પગાર પંચની ચર્ચાઓમાં પણ આ મુદ્દો ફરીથી ઉઠાવવામાં આવી રહ્યો છે. કર્મચારી સંગઠનો અને પેન્શનર સંગઠનોની માંગ ચાલુ છે. ગુજરાતના પેન્શનરો તરફથી પણ રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ હજી સુધી 18 મહિનાના બાકી ડીએ અને ડીઆર માટે કોઈ અંતિમ ચૂકવણીની જાહેરાત સામે આવી નથી. મિત્રો, એટલે આજની તારીખે સૌથી મહત્ત્વની વાત એ છે કે 18 મહિનાના બાકી ડીએ અને ડીઆર એરિયર્સને લઈને માંગ ચાલુ છે, પરંતુ ચૂકવણી અંગે અંતિમ સત્તાવાર નિર્ણય થયો હોવાનું આ માહિતી પરથી કહી શકાય નથી. જો ભવિષ્યમાં સરકાર આ અંગે કોઈ નિર્ણય લે છે, કોઈ સત્તાવાર આદેશ બહાર પાડે છે અથવા કર્મચારીઓ અને પેન્શનરોને બાકી રકમ ચૂકવવા અંગે નવી જાહેરાત કરે છે તો તે સમયે સૌથી મહત્ત્વની બાબત રહેશે કે જાહેરાતમાં શું કહેવામાં આવ્યું છે, કોને લાભ મળશે, કેટલા સમયગાળાની રકમ મળશે અને ચૂકવણી કઈ રીતે થશે. અંતમાં મિત્રો, પેન્શનર અને કર્મચારી મિત્રો માટે એટલી જ વિનંતી છે કે આવા મહત્ત્વના નાણાકીય મુદ્દાઓમાં અફવામાં આવ્યા કરતાં સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવો ખૂબ જ જરૂરી બને છે. કારણ કે 18 મહિનાના ડીએ અને ડીઆર એરિયર્સનો મુદ્દો લાંબા સમયથી ચર્ચામાં છે અને જ્યાં સુધી સરકાર તરફથી અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી કોઈ ચોક્કસ ચૂકવણીની તારીખ અથવા રકમ અંગે કોઈ દાવો કરવો યોગ્ય નથી. જય હિન્દ, વંદે માતરમ.